શ્રી વણસોલ 27 પાટીદાર સમાજના આણંદ વિદ્યાનગર ઘટકનો 30મો વાર્ષિકોત્સવ અને આ સમાજના પ્રણેતા સ્વર્ગીય પીટી પટેલ કુંજરાવના 107મા જન્મદિન સ્મરણ વંદનાનો કાર્યક્રમ સમાજના પ્રમુખશ્રી અને ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષશ્રી ભીખુભાઈ બી પટેલ બરોડાના પ્રમુખ સ્થાને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદના મંત્રીશ્રી ડૉક્ટર ભીખુભાઈ એન પટેલ ખાનપુરના મુખ્ય મહેમાન પદે તથા શ્રી ઠાકોરભાઈ પટેલ બરોડા અને શ્રી કિરણભાઈ પટેલ બેડવાના અતિથિ વિશેષ પદે તેમજ સીવીએમના ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ કુંજરાવ, કૌશિકભાઈ પી પટેલ કુંજરાવ આમંત્રિતો સમાજ પરિવારજનોની ઉપસ્થિતિમાં સંસ્થાની હોસ્ટેલ વિદ્યાનગર ખાતે તાજેતરમાં યોજાયો. કાર્યક્રમના પ્રારંભે ઘટક ફોરમના પ્રમુખ શ્રી પ્રોફેસર બીયુ પટેલે સ્વાગત પ્રવચનમાં મંચસ્થ મહાભાવોનું પરિચય સાથે સ્વાગત કરી ઉપસ્થિતિ સૌને આવકારી ઘટકની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી સમાજના પ્રણેતા સ્વર્ગીય પીટી પટેલની સમાજ સેવાને બિરદાવી સ્મરણ વંદના કરી. આ પ્રસંગે મહાનુભાવો અને પીટી પટેલ પરિવારજનોએ સ્વર્ગીય પીટી પટેલના તૈલચિત્ર સમક્ષ મંગલદીપ પ્રગટાવી પુષ્પમાળા અર્પણ કરી પ્રાર્થના કરી. આ પ્રસંગે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શ્રી કૌશિકભાઈ, મનીષભાઈ, કિરણભાઈનું સ્મૃતિચિહ્ન શાલ અર્પણ કરી સન્માન કરાયું. ઉપરાંત સીવીએમના ભીખુભાઈનું ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશનના કર્ણાટકમાં યોજાયેલ રાષ્ટ્રીય અધિવેશનમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે ઓનરરી ફેલોશિપ સાથે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મેળવવા માટે ઘટક તરફથી સ્મૃતિચિહ્ન શાલથી વિશિષ્ટ સન્માન કરાયું. પ્રોફેસર બીયુ પટેલનું ઘટક ફોરમની દીર્ઘ સનિષ્ઠ સેવા પ્રદાન માટે સ્મૃતિચિહ્ન શાલ અર્પણ કરી જન્મદિન શુભેચ્છા સાથે સન્માન કરાયું. પ્રાસંગિક વક્તવ્યમાં ડૉક્ટર ભીખુભાઈ, ઠાકોરભાઈ, ડૉક્ટર આરપી પટેલે સ્વર્ગીય પીટી પટેલની શિક્ષણ, સમાજ, રાજકીય ક્ષેત્રની સેવાઓને બિરદાવી વંદના કરી. મનીષભાઈએ પ્રતિભાવમાં કૌટુંબિક સ્મરણો યાદ કરી ઋણભાવ વ્યક્ત કર્યો. અધ્યક્ષ સ્થાનેથી ભીખુભાઈ સ્વર્ગીય પીટી પટેલ સાથે પારિવારિક સંબંધો સ્મરણો યાદ કરી તેમના ગુણો સ્વભાવનું દર્શન કરાવ્યું. ડૉક્ટર પ્રતીક્ષાબેન પટેલે આભાર દર્શન અને કાર્યક્રમ સંચાલન કર્યું. અધોગ્રહ 27 પાટીદાર સમાજ અંતર્ગત આણંદ વિદ્યાનગર ઘટક વર્ષોથી ચાલે છે. એના હાલના પ્રમુખ તરીકે શ્રી બીયુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શ્રી સુભાષભાઈ પટેલ સુંદર સેવાઓ આપે છે. પરિણામે આ ઘટક જીવંત અને ડાયનેમિક બની રહ્યું છે. અનેક પ્રવૃત્તિઓથી સભર એવું અમારું આ ઘટક છે. આ ઘટકને આશ્રય આજે સમાજના મોભી એવા સ્વર્ગસ્થ પીટી પટેલનો 107મો જન્મદિવસની ઉજવણી કરી
પીટી પટેલ એટલે અનેક ક્ષેત્રનું વ્યક્તિત્વ. એ સમાજ સેવક હતા, એ શિક્ષણકાર હતા, એ ધર્મવીર હતા, એ દાનવીર હતા, વગેરે વગેરે. એમણે સમાજને બેઠો કરવામાં, સમાજમાં પ્રથમ સમૂહ લગ્નો કરીને સમાજને એક દાખલો બેસાડવામાં એક મોટો ફાળો. ચરોતરમાં સમૂહ લગ્નની શરૂઆત સૌથી પ્રથમ આ વિસ્તારમાં એમના દ્વારા લાંભેલ મુકામે 11 યુગલોને સમૂહ લગ્નમાં જોડીને એમણે મોટું કામ કર્યું અને સમગ્ર એનો ખર્ચ એમણે ઉપાડ્યો. આવા અનેક કામો છે પીટી પટેલના. એ ધર્મવીર હતા, પૂજ્ય મોટાના પ્રીતિપાત્ર હતા અને એક સફળ વેપારી તરીકે પણ યાદ કરવા જેવા છે. અને વિશેષ તો ભાઈ કાકાને સાથીદાર હતા. વલ્લભ વિદ્યાનગરના ભાઈ કાકાને એ જમાનામાં જીતાડવામાં, ધારાસભામાં મોકલવામાં સૌથી સારો આ પીટી પટેલનો હતો. ચારુતર વિદ્યામંડળમાં પણ એ વર્ષો સુધી બોડીમાં રહ્યા અને એ રીતે શિક્ષણ સાથે પણ જોડાયેલા. થેન્ક યુ સાહેબ. આજનો કાર્યક્રમ શું હતો? આપણે આ સમાજના ઘડવૈયા અને પ્રણેતા સ્વર્ગસ્થ શ્રી પટેલનો 107મો જન્મદિવસ હતો અને આણંદ વિદ્યાનગર ઘટકનો 30મો વાર્ષિકોત્સવ હતો. એમાં અમે પ્રીતિ પટેલના ગુણોનું વર્ણન કર્યું અને એમને યાદ કર્યા, એમને સ્મરણાંજલિ આપી અને સમાજના ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત હતા. બધાને ખૂબ આનંદ થયો. પીટીને દરેક જણે શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ પાઠવી. ખૂબ પ્રોગ્રામ સરસ ગયો. અમને બધાને આનંદ થયો.